तो भाई नमस्कार मित्रों फरीवार एक नवा विडियो में तमारुं स्वागत है। मित्रों बात करिए तो भाई हालना टाइम में सौथी मोटा समाचार आई रह्या छे। मित्रों सेतोभाई वसावाने मित्रों एक दिवस माटे जेलनी बहार काढवामां आवशे। कया दिवसे बहार काढवामां आवशे ने पूरो विडियो लईने आवी गयो छुं। तो चेनल में नवा छो तो जल्दी थी विडियो ने लाइक करो, शेर करो, साथे साथे सब्सक्राइब करवानुं भूलता नहीं। तो आपणे विडियो करीए भाई चालो। तो मित्रों तमने बधा लोकोने खबर छे के करीब मित्रों 20 दिवसथी जेलनी अंदर बंद छे भाई सेतोभाई वसावाने। हालना टाइम में मित्रों सौथी मोटा समाचार आवी रह्या छे। बात करते मित्रों तमने बधा लोकोने खबर है कि मित्रों 7 जान्युआरी भाई केजरीवाल साहेब આવી રહ્યા છે। ત્યારે મિત્રો અત્યારે હાલના ટાઈમમાં મિત્રો આદિવાસી સમાજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો કેજરીવાલ સાહેબ આવવાના છે। તે જ દિવસે મિત્રો વાત કરી તો હજારોથી લાખો આદિવાસી સમાજના લોકો ભેગા થવાના છે। અને મિત્રો વાત કરીએ તો તે દિવસે મિત્રો એક દિવસ માટે જ્યારે કેજરીવાલ સાહેબ આવવાના છે તે દિવસ માટે મિત્રો વાત કરીએ તો ભાઈ સેતોભાઈ વસાવાને જેલની બહાર કાઢી શકે છે। કારણ કે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તો હાલના ટાઈમમાં મિત્રો મળતી માહિતી મુજબ આ અમને સમાચાર મળ્યા છે। આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી ને હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેના વિશે પણ આપણે ઘણા બધા મિત્રો વિડીયો બનાવ્યા છે। જેમાં મિત્રો કાલે ભાઈ કરશનદાસ બાપુએ પણ મિત્રો કહ્યું હતું કે તમામ આદિવાસી લોકો સમાજને એક થવાનું છે ને મિત્રો સેતોભાઈ વસાવાને ખોટે ખોટા ફસાવવામાં આવ્યા છે તે મિત્રો તેને નિર્દોષ માનવામાં આવે અને મિત્રો તેને જલ્દીથી જલ્દી ભાઈ જેલની બહાર કાઢવામાં આવે। તો મિત્રો તમને શું લાગે કે શું મિત્રો 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાઈ સેતોભાઈ વસાવા જીતી શકે છે? મને તો લાગી રહ્યું છે કે જીતી શકે છે। તમને શું લાગે છે ને કમેન્ટમાં જઈ આદિવાસી સમાજ લોકોનું બિલકુલ ભૂલતા નહીં। આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવે છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એક નવો વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।